તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 9 ગણિત વિષયની અંદર પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 આપણે ભણી રહ્યા છીએ, જેમાં દાખલા નંબર 4 આપણે સોલ્વ કરવાના છે. 1 થી લઈને 3 દાખલાઓ આપણે આની આગળના વિડીયોમાં સોલ્વ કરાવેલા છે. જો તમે હજુ સુધી નથી જોયા તો એ વિડીયો જોઈ લેજો. ચાલો શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 4. શું આપણે કરવાનું છે આની અંદર? તો કે ભાઈ શંકુ આકારનો તંબુ છે એ 10 મીટરનો ઊંચો છે. જો સૌથી પહેલા આપણે તંબુ બનાવીએ. તંબુ અને તંબુ કેવો છે સાહેબ? તો કે તંબુ છે શંકુ આકારનો. તો શંકુ આકાર બનાવીએ સૌથી પહેલા. જોજો આ આપણો છે શંકુ આકાર. તો આવી રીતે કંઈક તમને તંબુ આપેલું છે, બરાબર છે. તંબુને આપણે પરફેક્ટ કરી દઈએ છીએ. ઓકે, આવી રીતે એક તંબુ આપણને આપેલો છે. આમાં એની જે હાઈટ છે ને, એની હાઈટ એની ઊંચાઈ છે ને એ 10 છે. ઊંચાઈ આપણને 10 આપેલી છે. ઊંચાઈ આપણને 10 આપેલી છે. એની પાયાની જે ત્રિજ્યા છે ને, આ ત્રિજ્યા એ 24 છે. ત્રિજ્યા આપણને 24 મીટર આપેલી છે. તો તેની ત્રાંસી ઊંચાઈ એટલે કે L આપણે શોધવાની છે. તમને યાદ છે ને, તમને સૌથી પહેલા વિડીયોમાં તમને સમજાવેલું કે શંકુ આકાર હોય ને, તો શંકુ આકાર જો કે આ ત્રિકોણ બને છે. આ કયો ત્રિકોણ? તો કે આ ભાઈ આ કાટકોણ ત્રિકોણ બને છે. કાટકોણ ત્રિકોણ બને છે એટલે આ જે બાજુ છે એ અને આ જે બાજુ છે એટલે કે આ 10 વાળી બાજુ અને 24 વાળી બાજુ, એના વર્ગોનો સરવાળો એ આ L ના વર્ગ બરાબર થાય, જેને આપણે પાયથાગોરસનો પ્રમેય કહીએ છીએ. ડન છે ને? તો જો સિમ્પલ લખીએ આપણે કે ભાઈ પાયથાગોરસના પ્રમેય મુજબ એની પહેલા લખી દઈએ કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે. તો કે h જે છે h બરાબર આપણે લખી દઈએ છીએ 10 મીટર. ત્યાર પછી લખીએ છીએ આપણે r, ત્રિજ્યા આપણને આપેલી છે 24 મીટર અને ત્રાંસી ઊંચાઈ L આપણે ગોતવાની છે. તો લખીએ ભાઈ કે પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર શું આવશે? તો કે ભાઈ L સ્ક્વેર મેળવવાનું છે, એટલે કે કર્ણ L છે એટલે L સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. બધી કિંમતો ગોઠવવાની છે. h ની કિંમત 10 છે એટલે 10 નો સ્ક્વેર, r ની કિંમત 24 છે એટલે 24 નો સ્ક્વેર. 10 નો સ્ક્વેર ભાઈ 100 થાય અને 24 નો સ્ક્વેર 576 થાય. આનો કરો સરવાળો. આનો આપણે કરશું સરવાળો તો 676 આપણને મળશે. અને 676 આપણને મળે છે તો 676 જે છે ને મિત્રો એ આપણું L સ્ક્વેર છે. તો L એટલે શું? તો કે 676 નું વર્ગમૂળ તમે કરો તો 26 આવે, એટલે કે 26 મીટર આપણને મળે છે L. આપણને મળે છે ત્રાંસી ઊંચાઈ. એટલે આપણને L કેટલા મળી ગયા? લખી દઈએ L આપણને મળશે 26 મીટર. ચાલો કામ થઈ ગયું પૂરું. હવે આગળ શું કરવાનું છે? તો કે હવે એવું કહે છે આપણને કે ભાઈ 1 મીટર સ્ક્વેરના રૂપિયા 70 લખે છે. 1 મીટર સ્ક્વેરનો 70 રૂપિયા ખર્ચો થાય છે. તો કાપડ બનાવવા માટે કાપડનો કુલ ખર્ચો કેટલો થશે? તો સૌથી પહેલા તો આપણે શું કરવું પડે? તો કે સૌથી પહેલા આપણે એનું કેટલું ક્ષેત્રફળ, કેટલું પૃષ્ઠફળ છે એ શોધવું પડે. તો લખીએ આપણે કે ભાઈ તંબુનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર ખબર છે ને? સિમ્પલ સૂત્ર છે પાઈ આર એલ. એકદમ સિમ્પલ સૂત્ર છે. પાઈની કિંમત આપણને નથી આપી એટલે 22/7 લઈ લેવાની. આર કેટલા છે? તો કે ભાઈ 24 આપણા આર છે અને એલ આપણને હમણાં જ મળ્યા 26. આમાંથી કઈ કટ થઈ શકે એવું નથી, તો આને કટ કરવાની જરૂર નથી. અત્યારે આપણે આને કટ નથી કરતા, રહેવા દઈએ. ગુણાકાર તો કરી લઈએ, બીજું બધું પછીની વાત છે. તો પહેલા ગુણાકાર કરી લઈએ. 22 × 24 કરીએ, એનો ગુણાકાર કરશું આપણે 26 સાથે. તો પહેલા આપણે 22 × 24 કરીએ. જોજો અહીંયા 2 દુ 4, 2 દુ 4, 4 દુ 8, 4 દુ 8, 8 12 અને અહીંયા 5. 528 આવે છે 22 24 નો ગુણાકાર. હવે આનો ગુણાકારનો આન્સર શું આવ્યો? 528. ફરી કરીએ 26 સાથેનો ગુણાકાર. તો 8 દુ 16 વધી પડી 1, 2 દુ 4 ને 5, 2 5 10, 6 8 48 વધી પડી 4, 6 દુ 12 ને 4 16 વધી પડી 1, 5 6 30 ને 1 31, 8 6 ને 6 12 વધી પડી 1, 5 6 ને 7 અને અહીંયા 3 10 ને 3 13,728 આવે છે. લખી દઈએ આપણે 13,728 અને એના છેદમાં કેટલા હજી બચશે? તો કે 7 તો બચે છે. આ 7 એ તો ઉડતા જ નથી, તો 7 લખી દઈએ એવા ને એવા. અને આ થઈ ગયું આપણું મીટર સ્ક્વેર.
હવે જો 13,728 ભાગલા 7 થી આપણે પાડશું તો પોઈન્ટમાં આન્સર આવશે. તો હજી આપણે આગળ કામકાજ તો બાકી છે. જો 70 આપેલા છે આપણને, તો હજી આપણું કામ તો બાકી છે. એટલે હજી આપણે જો આગળ કરીએ, ઉડાવતા નથી, આને રહેવા દઈએ છે કે આ જે આપણને મળી ગયું ને એનું ક્ષેત્રફળ મળી ગયું, એનું પૃષ્ઠફળ મળી ગયું શંકુનું. હવે લખીએ છીએ આપણે અહીં આવી રીતે કે ભાઈ 1 મીટર સ્ક્વેર હોય તો 1 મીટર સ્ક્વેરના રૂપિયા 70 છે, 70 રૂપિયા ખર્ચો થાય છે. તો 13,728/7 મીટર સ્ક્વેર હોય તો પછી કેટલા રૂપિયા થઈ છે. એવી રીતે આપણે હવે આનો અને આનો કરવું પડશે ગુણાકાર, એટલે આપણો આન્સર આવી જશે. તો 13,728/7 એના ગુણ્યા આપણે 70 કરશું. જોજો તમે, છે ને કેટલું મસ્ત ઉડી ગયું અહીંયા. એટલા માટે મેં અહીંયા તો કટ કરેલું. મને ખબર હતી કે કઈ ને કઈ જગ્યાએ તો કટ થઈ જ જશે આગળ જઈને, એટલા માટે મેં રહેવા દીધું હતું. તો 7, 10, 70 ઉડી ગયા. હવે શું બચે છે અહીંયા એ લખી દેવાનું. તો તમે જોઈ શકો છો કે 13,728 ગુણ્યા 10 આપણે કરી દઈએ એટલે 13, 7, 28 તો આવશે ને, એ 0 અહીંયા મૂકી દેવાના. એટલે કે ભાઈ કેટલા આવશે? 1,37,280 રૂપિયા જેટલો ખર્ચ થશે આ તંબુનું કાપડ બનાવવા માટે. ડન છે મિત્રો, ક્લિયર છે, બધાને દાખલો આવડી ગયો કમ્પ્લીટલી. ખાસ મિત્રો એકવાર પ્રેક્ટિસ કરી લેજો અને આવા વિડીયો જોવા માટે આપણી નચિકેત સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જ્યાં તમને મિત્રો ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવે છે. તમને દરેક દાખલાનો કોન્સેપ્ટ સાથે તમને દાખલાઓ સમજાવવામાં આવે છે. તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂક શેર કરજો અને ખાસ વિડીયોને લાઇક્સ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.